તું 3% છોકરીના પ્રેમને પામવા માટે તારા બાપે કરેલા 20 વર્ષના પ્રેમને ઠોકર આપવા માંગે છે? ના પપ્પા, તમે જેવું વિચારો છો એવું નથી. તમે તો મારા માટે સર્વસ્વ છો. હા, તમારા પ્રેમ સામે તો આ એક છોકરી શું, આવી 1000 છોકરીઓની કાંઈ ગણતરી નથી મારા માટે. પણ પપ્પા પ્લીઝ ખોટું નહીં લગાડતા, પણ અત્યારે હું એવી ઉંમરે પહોંચી ગયો છું કે મારા નિર્ણય હું જાતે લઈ શકું છું હવે. એટલે હવે તું એટલો બધો મોટો થઈ ગયો કે તારી જિંદગીની શું સારું છે શું ખરાબ છે એ બધું તું નિર્ણય એકલો લઈશ? અરે જ્યારે તને કાંઈ ખબર ન પડતી ત્યારે તને મેં આંગળી પકડીને ચાલતા શીખવાડ્યો છે, ખાતા ન આવડતું ખાતા શીખવાડ્યો છે, અને હવે જ્યારે તારી જિંદગીનો અગત્યનો નિર્ણય આવ્યો ત્યારે તું એમ કે હું એ મારો નિર્ણય મારી રીતે એકલા લઈશ? તારી જીભ કેમ ઉપડાવું બધી વાત કરતા? જા હવે તું અહીંયાથી, હું વિચારીને જવાબ આપીશ.